ગાંધીના ગુજરાતમાં હપ્તાખોરીનું પ્રમાણ વધ્યું હોવાના પુરાવા મળી આવ્યા. સોશિયલ મીડિયા પરથી મળતી માહિતી મુજબ ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર નામ પૂરતી જ રહી છે. તંત્રની હપ્તાખોરીએ જ તંત્ર પર અનેક સવાલ ઊભા કર્યા. નશાબંધી તો માત્ર નામ પૂરતી જ, બાકી તંત્રના કર્મચારી જ બુટલેગર બન્યા હોવાના પ્રમાણ મળ્યા છે. સોશિયલ મીડિયા પર અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોન પાસે ખુલ્લેઆમ દારૂની મહેફિલનો મામલે સામે આવ્યો. પોલીસ તંત્રએ આ મામલે એક ઈસમની ધરપકડ કરી. અન્ય 3 ઈસમોની પણ ઓળખ થઈ છે. ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણે છે. પોલીસ તંત્રનો કોઈ ડર જ નથી. એક તરફ ગૃહમંત્રીનું બેસ્ટ સ્લોગન, કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે. આમાં કોનો ફાયદો છે એ સમજાય છે? દારૂ પ્રકરણમાં પોલીસ તંત્રનો કર્મચારી પકડાય અથવા તો કોઈ અન્ય ઈસમો. શું આ છે કાયદો? તો પ્રજાને ડર કેમ નહીં અને ઉલ્લંઘન સરેઆમ? હવે ફાયદો બંધ કરો અને કડક અનુશાસન લાગુ કરો. બનાવો